રહ્યા છે કે જ્યાં આગળ અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ આતંકીઓની તસવીર પણ કે જેમાં AK-47 તેમના હાથમાં જોવા મળી રહી છે કે જેનાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ આતંકી કે જે આવ્યા હતા બોર્ડર પારથી, જે પ્રાથમિક જાણકારી છે કે POK ક્રોસ કરીને આવ્યા અને POK માંથી આવ્યા બાદ તેઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં ભારતના 26 જેટલા લોકો પહેલા તો મૃત્યુ પામ્યા, 20 થી વધુ લોકો હજી પણ ઇજાગ્રસ્ત છે કે જેઓની સારવાર ચાલી રહી છે। 27 પ્રવાસીઓના મોતનો આંકડો સત્તાવાર રીતે મળી ચૂક્યો છે કે જેમાં 27 લોકો જે છે તે ફરવા ત્યાં આગળ ગયા હતા અને તેઓને મોત મળ્યું છે। તો 3 દ્રશ્યો સુરક્ષા સઘન થઈ ચૂકી છે, તેના દ્રશ્યો અને એક NIA ની ટીમ સહિત આર્મી જે છે તે એક્શનમાં આવી ચૂકી છે। પીડિતો સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે અમિત શાહ અને સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે અમિત શાહ। એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। ગઈકાલે સાંજે જ્યારે ઘટનાના સમાચાર મળ્યા તુરંત તેઓ પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીર, ત્યાંના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી, સેનાના વડા ઉપસ્થિત હોવાની પણ જાણકારી મળી હતી અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે ખુલ્લો દોર આપવામાં આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સેનાને ખુલ્લો દોર, છૂટો દોર આપી દેવામાં આવ્યો છે કે જ્યાં દેખાય ત્યાં ઠાર કરવામાં આવે। હાલમાં આ પ્રાથમિક જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે। સત્તાવાર રીતે હજી પણ રાહ જોવી પડશે કે શું એક્શન લેવામાં આવ્યા છે, શું આદેશ મળ્યા છે। देखिए बिल्कुल जिस तरीके से आप देख सकते हैं यही वो पार्क है जहाँ पे हमला हुआ, जहाँ पे चुन चुन को टूरिस्ट्स को मारा गया और आप देख सकते हैं किस तरीके से यहाँ पे CRPF और आर्मी लगी हुई है इस पार्क के इर्द गिर्द, क्योंकि यहाँ पे NIA की टीम पहुँच गई है और NIA की जांच जो है यहाँ पे हो रही है, NIA की तरफ से जांच की जा रही है। अभी हो सकता है कि गृह मंत्री यहाँ पे पहुँचेंगे। तो फिलहाल ये ऑपरेशन जो है बड़े पैमाने पे यहाँ पे चलाया जा रहा है और ये वो फॉरेस्ट एरिया आप देख सकते हैं कितना घना फॉरेस्ट है इसमें और इसी में ये सारा ऑपरेशन अभी चलाया जा रहा है। ये आप देख सकते हैं कि CRPF और सेना लगी हुई है। ये पार्क है बिल्कुल मेरे सामने, मेरे आंखों के सामने और मैं अंदाज़ा लगा पा रहा हूँ कि क्या हालात यहाँ पे हुए होंगे उस वक्त। न्यूज़ 18 इंडिया की टीम यहाँ पर है। ये जो ऑथेंटिक देख रहे हैं ये उसी पार्क की है जहाँ पर ये सारा ये कहा जा सकता है कि एक कत्लेआम हुआ और 26 टूरिस्ट्स को मारा गया और अब हर तरफ से कश्मीर बंद है और निंदा की जा रही है इस अटैक की हर किसी के साइड से। तो फिलहाल हम ग्राउंड ज़ीरो पे हैं और NIA की टीम बिल्कुल मेरे सामने है जो सैंपल्स कलेक्ट कर रहे हैं, जांच कर रहे हैं इस मामले की और न्यूज़ 18 इंडिया की टीम लगातार ग्राउंड ज़ीरो पर है। और क्योंकि दर्शक जानना चाहते हैं ऑपरेशन का क्या हाल है, किस तरीके का ये ऑपरेशन है और क्या कुछ यहाँ पे हो रहा है, ये सब जानना चाहते हैं। लेकिन मैं आगे भी आपको दिखाने की कोशिश करूँगा कि किस तरीके से भारतीय सेना और CRPF के लोग इस ऑपरेशन को यहाँ पे अंजाम दे रहे हैं। एक बड़ा ऑपरेशन यहाँ पे चल रहा है इन जंगलों के बीच में। एक तरफ से उन अटैकर्स को ढूंढा जा रहा है, मिलिटेंट्स को ढूंढा जा रहा है जिन्होंने ये घटना अंजाम दी है और दूसरी तरफ से इस मामले की इन्वेस्टिगेशन के लिए यहाँ इस पूरे एरिया में ये वो एरिया है। मैं दिखाने की कोशिश करूँगा न्यूज़ 18 इंडिया पे खुसूसी एक्सक्लूसिव विजुअल्स। ये बिल्कुल वो स्पॉट है जहाँ पे ये अटैक हुआ। बिल्कुल जो आप विजुअल्स देख रहे हैं, जो दुनिया भर से, देश भर से हमें विजुअल देख रहे हैं, यहाँ पर ही ये परेड हुई थी। यही वो स्पॉट है, यही वो तो आ सीधा तस्वीरों में आपने बतावी रहा छे जे फोटो आवी चुक्यो छे, जे आतंकीओ छे तेना फोटो अमे आपने बतावी रहा था કે જે સ્કેચ આવ્યું છે તે સ્કેચ નહીં પરંતુ આખો ફોટો આવી ચૂક્યો છે કે જે આતંકી હતા તેની ઓળખ થઈ ચૂકી છે। હેલિકોપ્ટરની સતત ગતિવિધિઓ થઈ રહી છે અને સ્પષ્ટ કહી રહ્યું છે કે એક્શનમાં છે સરકાર। ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ જે જોતા હતા તેમાં પણ સ્પષ્ટ છે કે જે દેખાડવામાં આવી રહ્યું છે કે બદલો ભારત માગે છે અને બદલો ભારત લઈને રહેશે। જે રીતની આખી એક્ટિવિટી થઈ છે, શાંતિપ્રિય માહોલ દેશની અંદર હતો, જે 2019 થી 2024 માં જમ્મુ કાશ્મીરમાં બદલાવ આવ્યો છે તે આ લોકો સહન ન કરી શક્યા અને તેના કારણે તેઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો કે જે સૌથી મોટો આર્થિક ફટકો જમ્મુ કાશ્મીરને પહોંચાડી શકે તે રીતના હતા। અમિત શાહ જે પહેલગામ પહોંચ્યા તે સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે, આતંકીઓના સ્કેચ અમે આપને બતાવી રહ્યા છે। હવે જે ફોટોઝ છે આતંકીઓની તે પણ મળી ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે। સ્કેચ હાલમાં તમામ લોકોને આ જમ્મુ કાશ્મીરની અંદર આપી દેવામાં આવ્યા છે। तस्वीरें आ रही हैं मोबाइल से रिकॉर्ड की हुई उन पर्यटकों के मोबाइल फोन से। ये देखिए, वी मॉर्न द इनोसेंट किलिंग। एक बुजुर्ग है जिनके हाथ में ये प्लकार्ड है जिसमें लिखा है कि आज हम गमजदा है क्योंकि मासूमों का कत्ल हुआ है। आपका नाम क्या है? मोहम्मद यूसुफ भट्ट। अच्छा, आप ये प्लकार्ड्स लेकर क्यों घूम रहे, क्या वजह है?
इसीलिए हम प्रोटेस्ट कर रहे हैं कि जो कल ये मासूमों का खून बह रहे हैं, इसी के मातम में आए हम यहाँ पीडीपी की तरफ से। आप पीडीपी की तरफ से आए हैं, जो मजलूमों और मासूमों का खून बहा है उसके उसके उसकी ये दोबारा हम पूरी मजम्मत कर रहे कर रहे हैं हैं। और हम सभी हिंदुस्तानियों से गुजारिश करते हैं कि अमन रखे, आपस में किसी पे इल्जाम नहीं लगाए। हम सब एक इनके साथ हैं। हम जितने भी मुस्लिम कश्मीर में हैं, हम बराबर इसमें शरीक हैं इनके दुख में। और हमें अफसोस है, पहली बार ऐसा हुआ है। ये साजिश दुश्मनों की होती जा रही है हमेशा, और हम दुश्मन यही चाहते हैं कि हम आपस में लड़े, लेकिन हम सबसे गुजारिश करते हैं। पर ये दुश्मन है कौन? बड़ा सवाल तो यही है, ये दुश्मन आतंकवादियों का कौन? कोई मजहब नहीं है। हम ये नहीं कह सकते किस मजहब से हैं। आतंकवादियों का कोई मजहब ही पर नहीं। भाईजान, अगर मजहब नहीं था तो फिर उनसे कलमा क्यों पढ़ाया जा रहा था? पैंट नीचे उतार कर क्यों चेक किया जा रहा था कि उसने खतना करवाई है कि नहीं करवाई है? क्यों उससे नाम पूछा जा रहा था, उसका मजहब पूछा जा रहा था? अगर आतंकवाद का मजहब नहीं है, अल्लाह को हाजिर नाजिर रखकर इतना ईमान से तो बात कही जा सकती है ना। जी, ये तो पता ही है हमारा दुश्मन मुल्क कौन सा है, लेकिन कश्मीर में इनकी कोई गलती नहीं है। कश्मीरी की इनमें कोई गलती नहीं है। कश्मीरी हम हिंदुस्तानी हैं और रहेंगे भी इंशाल्लाह। इंशाल्लाह इंशाल्लाह। देखिए, ये दुश्मन मुल्क कौन है ये हम सब जानते हैं। एक आम कश्मीरी ये बात कह रहा है। और इस वक्त एक और बड़ी खबर आ गई है, और इस बड़ी खबर के मुताबिक आपको बता दें हम कि Indian government is threatening Pakistan for a terrorist attack that has nothing to do with Pakistan. ये पाकिस्तान के ऑपोजिशन के लीडर उमर अयूब खान का स्टेटमेंट आया है। ये पाकिस्तान का हमेशा से તો હાલમાં સ્પષ્ટ સંદેશો આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે। જે ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો, અને જે રીતે હાલમાં રૂબિકાએ પણ જણાવ્યું કે પાકિસ્તાન દર વખતની જેમ પોતાનો હાથ ન હોવાનો રાગ આલાપી રહ્યું છે, પરંતુ હવે ઉઘાડું પડી ચૂક્યું છે દુનિયાના તમામ દેશો તરફથી। ગઈકાલે જે ટ્વીટ કરવામાં આવ્યા છે, એક્સ પર જે પોસ્ટ કરવામાં આવી છે, એ સ્પષ્ટ સંદેશો આપી રહ્યા છે કે તમામ લોકો જાણે છે કે આ ગતિવિધિઓની પાછળ કોણ છે, આતંકીઓના આકા કોણ છે, ને આતંકીઓને મદદ કોણ કરે છે। ભલે ગમે તેટલા રોતડા રોઈ લે હવે પાકિસ્તાન, પરંતુ જે પણ વ્યક્તિ જો એ માનવા તૈયાર ના હોય કે આની પાછળ પીઓકે કે પાકિસ્તાનનો હાથ છે, તે વ્યક્તિ શંકાના દાયરામાં હોઈ શકે તેવું માનીને ચાલવું પણ ખોટું નથી। પરંતુ હાલની એ તસવીર કે જેમાં ભારત સરકાર નથી પડવા માંગતી, અને ભારત સરકારે જે કર્યું છે તેને આગળ જ વધારવા માંગે છે। સરકાર અને સેના સાથે મળીને એક કાર્ય કરવા માંગે છે કે જે આતંકીઓએ આ પ્રયાસ કર્યો છે તેઓને ખાતમાં બોલાવી દેવામાં આવે। આ આતંકીઓ કે જેને ઘૂસવાની એક વખત પણ હિંમત કરી છે, તે બીજી વખત હિંમત ના કરે, ને આવનારી 10 પેઢી યાદ રાખે કે જો ભારત સામે આંખ કરી છે તો શું પરિસ્થિતિ તેમની થશે। સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જે પ્રાથમિક જાણકારી મળી રહી છે, કે જો કોઈ સ્થાનિક લોકો અથવા તો જે પણ લોકો કાશ્મીરમાં રહે છે તેઓએ જો મદદ કરી હશે તો તેમની સામે પણ તે પ્રમાણેની જ એક્શન લેવામાં આવશે, જે પ્રમાણેની એક્શન આતંકીઓ સામે લેવામાં આવી છે। જે લોકો હાલમાં વાત કરતા હતા રૂબિકા સાથે, તેઓએ પણ કહ્યું કે બધા જાણે છે કે ભારતનો દુશ્મન દેશ કોણ છે, બધા જાણે છે કે જમ્મુ કાશ્મીરની અંદર અશાંતિ કોણ ઈચ્છે છે। કાશ્મીરીઓ નથી ઈચ્છતા, કાશ્મીરીઓએ ખુદ કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે ભારતના જ છીએ અમે, અને ભારતમાં જ રહી અમારો વિકાસ થાય। પરંતુ કેટલાક લોકો એવા છે કે જે નથી ઈચ્છતા કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ રહે, ને તેના કારણે જ આ પ્રયાસ કરવામાં આવ્યા છે। 2019 બાદ 317 હટ્યા બાદ જે રીતનો વિકાસ જમ્મુ કાશ્મીરમાં થયો છે, પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં આગળ જતા હતા, લોકો ખુશ ત્યાં જોવા મળી રહ્યા હતા, અને સ્થાનિક લોકોની આવકમાં વધારો થયો હતો। આપ વિચાર કરીને ચાલો કે જે 2019માં 16 લાખ પ્રવાસીઓ આવતા હતા, એ 2024માં 2.5 કરોડે આંકડો પહોંચી જાય, અને સત્તાવાર આંકડો પહોંચી જાય, ત્યારે વિચાર કરો કેટલો વિકાસ, કેટલી આવક થઈ હશે જમ્મુ કાશ્મીરના લોકોને। यहाँ इस स्पॉट पे पहुंचे, उन्होंने खुद हालात का जायजा लिया, और अभी भी काफ़ी टीमें अंदर हैं। एनआईए इस मामले की जांच कर, जम्मू कश्मीर पुलिस, भारतीय सेना, सीआरपीएफ यहाँ पे लगी हुई है। हालांकि अभी काफ़ी टेंस है इस इलाके में, लेकिन इस ऑपरेशन में भी अभी काफ़ी टाइम लग सकता है, क्योंकि घने जंगल है इर्द गिर्द। कहाँ ये मिलिटेंट भाग गए और अभी किस एरिया में हैं, अभी उनको ढूंढ निकालने की कोशिशें जारी हैं। अभी ऐसा लगता है कि ऑपरेशन लगातार कई दिनों तक चलेगा, जब तक उनको ढूंढा नहीं जाएगा या जो इंटेलिजेंस इनपुट्स मिलेंगे उसके बाद ही इस ऑपरेशन को कॉल ऑफ किया जाएगा। ये वो स्पॉट है जहां पे अटैक हुआ, ये आप देख सकते हैं। રાજકોટનો યુવક જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટા સમાચાર, કાશ્મીરમાં ફરવા ગયો હતો રાજકોટનો યુવક। જેમ ગુજરાતીઓ અનેક ગયા છે તેમ રાજકોટમાં પણ હતા। યુવક સુરક્ષિત છે, પરિવારજને હાલમાં જણાવ્યું છે। પહેલગામ ફરવા જાય તે પહેલા આતંકી હુમલો થયો હતો, તો અનેક લોકો ગુજરાતથી જે ગયા હતા તેઓ હાલમાં પણ સુરક્ષિત હોવાની જાણકારી છે। કમનસીબે 3 લોકોના ચોક્કસથી ગુજરાતીઓ હોવાની જાણકારી હતી, અને તેઓના મૃત્યુ થયા છે।
વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, શું કહેવું છે પરિવારજનોનું, તેમના પરિવારજનો પણ ત્યાં આગળ જે શું વાતચીતથી છેલ્લી શું કહેવામાં આવી રહ્યું છે તેમના તરફથી? હાર્દિક, ચોક્કસથી સિદ્ધાર્થ, આ પરિવારજનો છે તે અત્યારે આપણી સાથે છે. આપણે સીધા જ પરિવારજનો સાથે વાત કરીશું. શું કહેશો, જે આપના એક પરિવારજન છે તે જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે, કેવી ચિંતા છે, શું આખી માહિતી? હવે 5 દિવસ પહેલા અજય મોદી દ્વારા જે ટૂર આયોજિત થયેલી હતી કાશ્મીર પ્રવાસની, એમાં મારો પુત્ર ગયેલો હતો. આજે એનો સવારે ફોન આવેલો હતો. એ અત્યારે સહી સલામત છે. હા, ચિંતા તો સ્વાભાવિક છે કે થાય, કારણ કે આવો મોટો આતંકવાદી હુમલો થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટથી આટલા દૂર ગયા હોય એટલે ચિંતા તો રહે. પણ એ લોકો અત્યારે શ્રીનગર હતા અને આ હુમલો પહેલગામમાં થયો હતો એટલે એમ થોડાક દૂર હતા એટલે સ્વાભાવિક છે કે એમ ચિંતા ઓછી છે અત્યારે. ચોક્કસથી હાલ જે યુવાન ગયા છે એમના માતા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું આ ત્યાં માહોલ છે અને ત્યાંથી તેમને ખાવા પીવાની કઈ વ્યવસ્થા છે કે કેમ, તમારે શું વાત થઈ? હા, એ મોદી ટૂરમાં છે. હા, એ મોદી ટૂરમાં છે એટલે સવારે જ ફોન આવ્યો. મમ્મી નાસ્તો ને બધું કરી લીધું છે અને અત્યારે અમે હા, એ લોકો અત્યારે ગુલમર્ગથી શ્રીનગર જવા નીકળી ગયા છે વાહનમાં અને નાસ્તો પાણી બધું કરી લીધું છે ને બપોરે જમવાનું બધું છે એટલે કાંઈ ખાવા પીવાની કાંઈ ચિંતા નથી. એ તો ભાઈ હવે માં સિવાય બીજું કોઈ ન કઈ સમજી શકે કે, અને પાછા બધા સાથે છે ઘરના એટલે થોડીક રાહત છે. મારા નણંદોયા, નણંદની દીકરી અને મારા બીજા રિલેટિવમાં નણંદ છે, એ પણ 4 જણા છે એટલે ઓમ ટોટલ 8 જણા છે. ચોક્કસથી 8 ગુજરાતીઓ છે ત્યાં ફસાયા છે. આપ પાડોશી છો, આપની સાથે પણ અવારનવાર વાત થતી હોય છે. શું અત્યારની પરિસ્થિતિને લઈને તમને શું લાગે છે, આવા હુમલાઓ કેટલા ગંભીર કહી શકાય? અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બધા અત્યારે સિઝનમાં ઉનાળામાં જ ફરવા જાય એટલે બધાને એ રીતે ટાર્ગેટ બનાવી ને આ રીતના આતંકવાદી હુમલો કર્યો છે એવો ન થવો જોઈએ. ને કાશ્મીર હંમેશા બીજાના ઉપર જ આધારિત રહે છે, ટુરિસ્ટો ઉપર જ આધારિત છે એટલે એને આવી રીતે આર્મીવાળાએ ખૂબ જ ધ્યાન આપે છે. પણ છતાંય આવી તમે ક્યારેક હુમલો થઈ જાય છે તો બધા હેરાન તો થાય જ છે. હવે તો કાર્યવાહીમાં તો સુરક્ષા વધારવી જોઈએ. સુરક્ષા ખૂબ જ વધારવી જોઈએ, આર્મીના માણસોને વધારવા જોઈએ ને બધાને સેફ રાખવા માટે ઘણું ધ્યાન દેવું જોઈએ. ચોક્કસથી સિદ્ધાર્થ, આ જે છે પરિવારજનો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. રાજકોટના નહીં પરંતુ એક જ નહીં પરંતુ 8 જેટલા પરિવારજનો છે તે શ્રીનગરમાં અત્યારે ફસાયા છે. ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો ગુલમર્ગથી શ્રીનગર જવા રવાના થઈ ચૂક્યા છે પરિવારજનો. હાલ રોકાઈશું એક વિરામ માટે.